નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12 ભારતીય લોકશાહી સ્વાધ્યાયના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જવાબોનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે? તો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના જેનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય એવા ભારતના નાગરિકોને મત અધિકાર આપવામાં આવે છે. નંબર 2, લોકમત કેળવવા કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે? તો પહેલું મુદ્રિત માધ્યમો અને બીજું વિજાણુ માધ્યમો. નંબર 3, ભારતમાં કયા કયા પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો જે છે તે સક્રિય છે? રાષ્ટ્રીય પક્ષો બીજેપી તો ભારતીય જનતા પક્ષ, સીપીઆઈ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, આઈએનએસસી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, બીએસપી બહુજન સમાજ પાર્ટી. પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો ડીએમકે દ્રવિડ મુનેત્ર કઝગમ, એઆઈએડીએમકે તો ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, પંજાબની અંદર અકાલી દળ, બિહારની અંદર રાષ્ટ્રીય જનતા દળ, આરજેડી એટલે કે જનતા દળ યુનાઇટેડ, એસપી સમાજવાદી પક્ષ અને મિત્રો શિવસેના. પ્રશ્ન નંબર 2, વિધાનના કારણો આપો. મતદાર લોકશાહીને જીવંત રાખે છે. તો આપણા દેશમાં પ્રાતિનિધિક લોકશાહી છે. અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય તે લોક પ્રતિનિધિ બને છે. ચૂંટણીઓની અંદર મતાધિકાર પોતાના મતનો ઉપયોગ કરીને પ્રતિનિધિને ચૂંટે છે અને એ બધા પ્રતિનિધિઓ રાજ્યના કે દેશના વહીવટ ચલાવે છે. લોકશાહીનો સફળતા અને અસફળતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ ઉપર રહે છે. આમ કહી શકાય કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે. સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે. તો આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય એના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. વડાપ્રધાન સરકારની રચના કરે છે અને આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર ગણે છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યનો વિશ્વાસ ધરાવતી હોય છે ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે. નંબર 3, પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે. આધુનિક સમયની અંદર દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચાર પત્રો, પાક્ષિકો અને સામયિકો મહત્વ ધરાવે છે. આવા માધ્યમોથી મિત્રો લોકોને સાચી માહિતી મળી શકે છે. વિવિધ વિચારસરણી ધરાવતા વ્યક્તિઓ પોતાના અભિપ્રાયો આપે છે, જેથી સાચી, તટસ્થ અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે, જેથી ખોટા લોકમત ઊભો ન થાય. આથી અખબારી સ્વાતંત્ર્ય હોવું જરૂરી છે. ત્યારબાદ લોકમત ઘડતરની અંદર રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. જ્યાં નિરક્ષરતાનું મિત્રો પ્રમાણ વધારે હોય ત્યારે વિજાણુ માધ્યમ પણ વધુ અસરકારક છે. દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા તે જ સમયે જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકાય છે. આમ પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે. નંબર 4, ચૂંટણી એ લોકશાહીની પારાશીસી છે. તો લોકશાહીનો આધાર એટલે કે ચૂંટણી. ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે. ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિઓનું મૂલ્યાંકન કરે છે, નિર્ધારિત લાયકાત ધરાવતા વ્યક્તિઓને ચૂંટે છે અને ચૂંટણીમાં લોકોના સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે. ચૂંટણી લોકશાહીનું જીવંત અને ધબકતી રાખે છે. આમ ચૂંટણીઓ લોકમતને જાણવાનું મહત્વનું માધ્યમ છે. તેથી તે લોકશાહીની પારાશીસી છે. પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. રાજકીય પક્ષના પ્રકારો. તો ચૂંટણી પાંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે રાજકીય પક્ષોને માન્યતા આપે છે. આપણા દેશમાં 2 પ્રકારના પક્ષો છે, રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. જે પક્ષનું રાજકીય ક્ષેત્ર સમગ્ર દેશમાં પ્રસરેલો હોય અને તેને મિત્રો રાષ્ટ્રીય પક્ષો કહે છે.
અને જે પક્ષોનું કાર્યક્ષેત્ર સીમિત હોય, જેમ કે કોઈ પણ રાજ્ય કે પ્રદેશ પૂરતો હોય, તો તેને પ્રાદેશિક પક્ષો કહેવામાં આવે છે. કોઈ પણ રાષ્ટ્રીય પક્ષે સમગ્ર દેશના કોઈ પણ 4 રાજ્યની અંદર કુલ મતદાનમાંથી ઓછામાં ઓછા 4% મતો જે છે તે મેળવેલા હોવા જોઈએ. આપણા દેશમાં ભારતીય જનતા પક્ષ, રાષ્ટ્રીય કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, સમાજવાદી પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. આપણા દેશમાં જે તે રાજ્ય પ્રદેશની અંદર સ્થાનિક કક્ષાએ પ્રાદેશિક પક્ષો હોય છે, જેવા કે દ્રવિડ મુનેત્ર કજગમ, પંજાબમાં અકાલી દળ, મહારાષ્ટ્રની અંદર શિવસેના, ઉત્તર પ્રદેશની અંદર સમાજવાદી પક્ષ. આમ આવી રીતે આપણા દેશની અંદર 2 પક્ષો છે. હવે આપણે વાત કરીશું મતદાર અને સરકાર. ભારતમાં સ્વતંત્ર લોકશાહી પદ્ધતિ છે, જેમાં મતદારોનો મત ખૂબ જ મહત્વ ધરાવે છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા ભારતનો નાગરિક કે જે નાદાર, અસ્થિર મગજનો ન હોય તેવો ભારતનો પ્રત્યેક નાગરિક મતદાન આપી શકે છે. ભારતની અંદર સાર્વત્રિક મુખ્ય વય મતાધિકાર છે, જેમાં વ્યક્તિ દીઠ એક જ મત આપી શકાય છે. મતદાર જાગૃત હોવો જોઈએ. લોભ કે લાલચ કે કોઈપણ પ્રકારનો ડર ન હોવો જોઈએ. આપણા દેશમાં લિંગ, જાતિ, વર્ગભેદ, ધર્મના ભેદભાવ વગર તમામ સ્ત્રી પુરુષને મત અધિકાર આપ્યા છે. ચૂંટણીની અંદર મતદાન કરવું એ નાગરિકનો અધિકાર નહીં, પણ પવિત્ર ફરજ છે. આમ દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે. ચૂંટણી પંચ અને મિત્રો રાજકીય પક્ષો. તો ચૂંટણી પંચ આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે. ચૂંટણી પંચ મતદારોની યાદી તૈયાર કરાવે છે, તેમજ ચૂંટણીની તારીખો પણ જાહેર કરે છે. આ માટે ચૂંટણી કમિશનરની નિમણૂક કરેલી હોય છે. ઉમેદવારી પત્રોની ચકાસણી કરી અધિકૃત કરે છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર ચૂંટણી પંચની દેખરેખ પણ હોય છે. આમ ચૂંટણી પંચ નિશ્ચિત તારીખે ચૂંટણી યોજે છે અને તેના આધારે મિત્રો મતો મેળવનારને વિજેતા ઘોષિત જે છે તે કરવામાં આવે છે. રાજકીય પક્ષો લોકશાહીને મજબૂત બનાવવા માટે તેના રાજકીય પક્ષો સમક્ષ હોવા જોઈએ. ચૂંટણી પંચ રાજકીય પક્ષોની માન્યતા આપવાનું કામ કરે છે. કોઈપણ રાજકીય પક્ષનું ધ્યેય દેશની અખંડિતતા, રાષ્ટ્રીય એકતા બંધારણીય રીતે ટકાવી અને જાળવી રાખે છે. રાજકીય પક્ષોના નેતાઓની અંદર રાષ્ટ્રભાવના નિષ્ઠા હોવી પણ જરૂરી છે. આવા ગુણો ધરાવતા જ રાજકીય પક્ષો સત્તા ઉપર આવી શકે છે અને પ્રજાની અંદર રાજકીય જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. તફાવત લખો. રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. તો જે પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં પ્રસરેલું હોય તેને રાષ્ટ્રીય પક્ષો કહે છે. જે પક્ષનું ક્ષેત્ર પ્રદેશ અને રાજ્ય પૂરતું સીમિત હોય, પ્રસરેલું હોય તો તેને પ્રાદેશિક પક્ષો કહે છે. કોઈ પક્ષનો રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે, જેમાં ભારતના કોઈપણ રાજ્યમાંથી કે પક્ષને કુલ મત અધિકારના 4% મતો મળેલા હોવા જોઈએ. જે પક્ષનો પ્રભાવ પ્રદેશ પૂરતો અથવા તો રાજ્ય પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. રાજકીય પક્ષોની અંદર મિત્રો ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા વગેરે આવેલી છે. પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કજગમ, આંધ્ર તેલુગુ દેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પક્ષ વગેરે. સંસદીય લોકશાહી, પ્રમુખશાહી લોકશાહી. તો સંસદીય લોકશાહી કોને કહેવાય? તો રાષ્ટ્રપ્રમુખ દેશનો બંધારણીય વડા છે, જ્યારે વહીવટી વડાપ્રધાન છે. પ્રમુખશાહીની અંદર દેશના વહીવટી તેમજ બંધારણીય વડા હોય છે. પ્રધાનમંડળ સંસદની મિત્રો 2/3 કરી દેજો. અહીં 2/3 આવી રીતે 2/3 બહુમતી ધરાવે છે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. જ્યારે પ્રમુખશાહીની અંદર પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી તે રહી શકે છે. સમગ્ર પ્રધાનમંડળને સંસદને જવાબદાર હોય છે અને લોકસભાની અંદર સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને વડાપ્રધાન તરીકે નિમી શકાય છે.
પ્રધાનો વ્યક્તિગત રીતે જ પ્રમુખને જવાબદાર હોય છે અને રાષ્ટ્રના વડાને પ્રજા સીધી રીતે ચૂંટી કાઢે છે. મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. તો વિદ્યાર્થી મિત્રો, દૈનિક વર્તમાનપત્રો, માસિકો, સામયિક વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. જ્યારે વિજાણુ માધ્યમોની અંદર ટીવી, રેડિયો, ફિલ્મો, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો વગેરે હોય છે. આ માધ્યમોની અંદર રજૂ થતા મંતવ્ય અને વિચારો વિવિધ લોકો સમજીને અલગ અલગ મંતવ્ય રજૂ કરી શકે છે. રેડિયો, ફિલ્મો દ્વારા સમાજના લોકો સામે સામાજિક આર્થિક સ્થિતિનો સચિત્ર રજૂ કરીને લોકમત ઊભો કરાય છે. ખાલી જગ્યા પૂરો આપણો સાર્વત્રિક પુખ્ત મત અધિકારમાં વ્યક્તિ દીઠ એક મત સિદ્ધાંત જે છે તે સ્વીકારવામાં આવ્યો છે. લોકમત ઘડતર માટે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો ઓછું અસરકારક છે. ઈવીએમનું સાચું નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.